આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશી તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. એમાં પણ ખાસ કરીને સીટીડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિથ ફ્રી ઓફમાં પીડીએફ સાથે, એ પણ સોલ્યુશન સાથે, કોઈ પણ ચાર્જ વગર એની આપણે વાત કરવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે બધી બ્રાન્ચના આઈએમપી છે એ બનાવતા હોય છે. રેગ્યુલરમાં હોય છે તો થિયરી એક્ઝામ હોય એને બનાવતા હોય છે. અને સીટીડીની અલગથી કોમેન્ટ હતી, અલગથી રિક્વેસ્ટ હતી, સર અમારું મટીરિયલ કોઈ પણ જગ્યાએ અવેલેબલ છે નહીં, તો અમારા માટે કાંઈક ને કાંઈક બનાવો. તો એની વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એના માટે આઈએમપી પ્રશ્નો છે એટલે કે એમસીક્યુ જે સીટીડીમાં પૂછાતા હોય છે એ આપણે બનાવવાના છે. તો બધા વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. અને જે મિત્રોને બીજાને તૈયારી કરવાની હોય રેગ્યુલરના રિમેડિયલ બેકલોગ કેટી, તો એ મિત્રો શું કરશે તો કે પ્લેલિસ્ટ છે આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં તમારે જવાનું રહેશે અને એમાં તમને મળી રહેશે. તમારે ખાલી સર્ચ કરવાનું રહેશે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, બરાબર. આ નાખશો તમને તમારી બધી બ્રાન્ચ વાઇઝ તો કે ઓલ વસ્તુ મળી રહેશે. આપણે ચેનલ છે પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ આપેલું જ છે, તો એ કાંઈ તમારે ટેન્શન લેવાની કાંઈ પણ વસ્તુની જરૂર છે નહીં, બરાબર. સેમેસ્ટર વાઇઝ તમે ક્લિક કરશો, સેમેસ્ટર 3, 4, 1, 2 એટલે મળી રહેશે. તમારા સબ્જેક્ટ અને બધું જોઈએ છે જોઈ અને તૈયારી ચાલુ કરવાની છે. અત્યારે આપણે વાત કરવાના છે ડિપ્લોમા કેમિકલ સેમેસ્ટર 2માં સ્ટડીમાં માટેનો સબ્જેક્ટ એટલે કે મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે આ સબ્જેક્ટને પાસ કરવો હોય તો તમારા વિડીયો જોવો પડશે. શું કે વિડીયો પાસ કરવું હોય તો આરામથી જોવો પડશે. અને બીજી આપણે વાત કરીએ તો કે આ મેં જીટીયુ એક્ઝામના 3 જીટીયુ એક્ઝામના પેપર લીધેલા છે કે જીટીયુ એક્ઝામમાં પૂછાય ગયેલા એમસીક્યુ મેં આનું રિવિઝન કરી નાખો ને મિત્રો, એટલે વાંચી લ્યો ને 3 પેપરના ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે, બરાબર. એ કાંઈ તમારે વાંધો નહીં આવે, એટલે તમે આરામથી પાસ નહીં પણ સારા માર્ક્સ સુધી સ્કોર કરી શકો, બરાબર. એટલે એ કાંઈ ટેન્શન છે જ નહીં કોઈ વસ્તુનું. પણ તમારા વિડીયોને જોવાનો છે અને મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ તમને હું પીડીએફ એ થોડીક વારમાં તમને સમજાવી દઈશ. એ પહેલા આપણે વાત કરીએ, હજી સુધી જે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી લો. કેમ કે તમને ઘણો બધો ફાયદો થવાનો છે, ઘણો બધો બેનિફિટ થવાનો છે. જોબના વિડીયો છે, તમારા રેગ્યુલર એક્ઝામના છે, ડિપ્લોમા પછી ડિગ્રીમાં છે કે સીટીડી પછી ડિપ્લોમા આગળ કઈ રીતે વાતચીત કરવી, બધા એમાં ગ્રુપ ડિસ્કશન છે, ઇન્ટરવ્યુ છે, ઓલ વસ્તુ મળી જ જશે. એટલે સબસ્ક્રાઇબ કરશો તો ખાલી જીટીયુ એક્ઝામ નહીં પણ ઘણા બધા બેનિફિટ થશે. અને બધા મિત્રોને મોકલજો. કેમિકલ સેમ 2માં અભ્યાસ કરતા હોય, બેકલોગ વાળા વિદ્યાર્થી હોય, રેગ્યુલર હોય કે કેટી વાળો હોય કે કોઈ પણ મિત્રો છે આ બધા મોકલવાનું રહેશે. હવે આપણે વાત કરીએ મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ છે એના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમારે તૈયારી કરવાની છે. થિયરી મિત્રોમાં હોતી નથી, તમે લખો અને 1 કે 2 માર્ક્સ આપણે શું થાય તો કે મળી જાય, એવું કઈ થશે નહીં. એટલે એમસીક્યુ હશે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પ્રશ્નો, એટલે સાચું સાચું ને ખોટું તો ખોટું, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આવા સબ્જેક્ટ છે એ કે સીટીડીમાં એક તો ડિપ્લો કરીને આવ્યો તો હાર્ડ લાગતો હોય છે, પણ તમારે એ ટેન્શન લેવાનું નથી. આની જેમ આપણે શું કરવાનું છે કે હેપી રહેવાનું છે, એન્જોય, બરાબર. સાવ એટલે સાવ, એ કઈ ટેન્શન નથી લેવાનું. હવે આપણે વાત કરીએ એટલે કે મટીરિયલ છે એ તમે જ્યારે પણ ડાઉનલોડ કરશો ત્યારે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડ તમને હું અત્યારે લખાવું છું. તો કે મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજીની મટીરિયલની ડાઉનલોડ કરવા માટેની લિંક બીજો તમને નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં. જ્યારે પણ જશો ત્યારે એક પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું હશે મિત્રો તો કે 54 54 75 તમારો પાસવર્ડ છે. શું 54 75 આ તમારો પાસવર્ડ છે. આનો તમે યુઝ કરી મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ છે કે એનું તમે મટીરિયલ છે મિત્રો એ શું તો કે ડાઉનલોડ કરી શકશો અને સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો, કાંઈ પણ ડાઉટ ક્વેરી વગર. કોઈ મિત્રોને કાંઈ ના સમજાય, બીજું કાંઈ પૂછવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો નીચે ટેલિગ્રામની લિંક આપેલ છે, ઇન્સ્ટાગ્રામની અને ફેસબુકની આપેલ છે, ગમે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને પ્લસ જીટીયુની ડાઉટ ક્વેરી માટે જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલ લિંક નીચે આપેલ છે, એમાં પણ જોઈન થઈ જજો. જીટીયુની કાંઈ પણ નવી અપડેટ હોય, જીટીયુ એક્ઝામ છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ રિલેટેડ કોઈ પણ તો તેની માહિતી મળી રહે. તમારે કાંઈ પૂછવું હોય તો પણ પૂછી શકો છો. પણ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ગોલ બનાવો કે ડિપ્લોમા સેમેસ્ટર 2 કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે બધા પાસ થઈ જશે. આવી રીતના કેમિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, મેકેનિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, બધી બ્રાન્ચના આપણે બનાવતા હોઈએ છીએ મિત્રો. જે ક્લાસના મિત્રો વધારે હોય છે એને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપતા હોય છે, જેથી સૌથી વધારે સપોર્ટ મળતો હોય અને વધારે સ્ટુડન્ટ હોય. તો બને એટલે તમારા મિત્રોને વધારે જોઈન કરો. વોટ્સએપ ગ્રુપની લિંક જો મિત્રો સેમેસ્ટર 2ની જોઈન થવા માટેની કેમિકલની નીચે આપી દઈશ, સેમ 2ની. તો બીજા સબ્જેક્ટને પણ આઈએમપી મેળવવા માટે અને ઇમ્પોર્ટન્ટ બીજા વિડીયો હશે જીટીયુની લગતા ઇમ્પોર્ટન્ટ ઓલ વસ્તુ છે એ મળી રહેશે. અને પ્લસ બધું મટીરિયલ છે યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, એના પ્લેલિસ્ટમાં પણ મૂકવામાં આવશે. તો ગોતું ઉપર સરળથી તમે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી પણ કરી શકશો. આવી રીતના બધી સબ્જેક્ટના બધા બ્રાન્ચના મળી જશે. તો પીડીએફ ડાઉનલોડ કરો. 54 75 પાસવર્ડ છે તમારો, બરાબર છે. 5475, બરાબર છે. જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ.
બરાબર છે સૌથી પહેલા તો. અને કોઈ ક્યાંય અટકો છો એ ટુ ઝેડ કાંઈ પણ ડાઉટ કેરી આવે મિત્રો તો પૂછો, ટેન્શન ના લ્યો, બટ તૈયારી કરો અને બેકલોગ કેટી નહીં લાવતા એટલે સેમેસ્ટર થર્ડમાં પ્રોબ્લેમ ના આવે. તમારા ઘણા સિનિયર છે એને પ્રોબ્લેમ આવતી હશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બેકલોગ કેટી ના આવે તો રાત ઉજાગરા ના કરવા અને મસ્ત આપણે આગળ વધી શકીએ. ક્યાંય અટકો છો તો મારો કોન્ટેક્ટ કરો. ઓકે, ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. નેક્સ્ટ મુલાકાત દેશે એવા જ તમારા બીજા વિડીયો સાથે. બાય બાય. સબસ્ક્રાઇબ કરો, બધા મિત્રોને મોકલો, બરાબર, અને કોમેન્ટ કરો. ઓકે મિત્રો, બાય.